કાંકરેજમાંથી ઓગળ તાલુકો અલગ થતા તાલુકામાં ખુશીનો માહોલ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। થરા માર્કેટ નાળા પાસે ઢોલ નગારા સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી છે। કીર્તિસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। લોકોનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। ઓગળ તાલુકો જાહેર થતા તાલુકા ભાજપ દ્વારા દેવ દરબાર ખાતે ઓગળ બાપાના દર્શન કર્યા હતા। ઓગળ મહંત બળદેવનાથ બાપુ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। ઓગળ તાલુકો જાહેર થતા દેવ દરબાર જાગીર મઠ ઓગળ મહંતે ખુશી વ્યક્ત કરી હતી। જે ગુજરાતી સાથે જહીરસિંહ વાઘેલા કાંકરેજ। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશ આજે વિકાસ કરી રહ્યો છે। આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે જનહિતને જન કલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવથરા જિલ્લો આપવામાં આવ્યો છે। એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। સાથે 4 નવા તાલુકા આપવામાં આવ્યા છે। એમાં આપણા કાંકરેજમાંથી ઓગળ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે, જેનું વડું મથક થરા રહેશે। હાથે ધરણીધર તાલુકો, જેનું વડું મથક ઢીમા રહેશે। સાથે હળાદ અને રાહ એમ કુલ 4 તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। અને અમે ખાસ કરીને આપણા કાંકરેજ પંથકની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ઓગળજીનાથ મહારાજની જે તપસ્યા ભૂમિ છે, ઓગળજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે, એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે। એવી જ રીતે ધરણીધર ભગવાનનું નામને ધ્યાનમાં રાખી, ધરણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી અને ધરણીધર તાલુકો અપાવે। આ બંને તાલુકા એ ઓગળ અને ધરણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે। એ બદલ પણ આનંદ અને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। બનાસકાંઠા જિલ્લો અને નવીન જિલ્લો હાથે હાથે 4 નવા તાલુકો, જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે, જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે। આવનારા દિવસોની અંદર જનહિતને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે, જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે। અને આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન વાવ થરાદ અને પ્રહુદ બનાસકાંઠા સાથે નવીન 4 તાલુકાની જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે, જેના માધ્યમથી આપણા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે, જે એમનો સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે આપણો બનાસકાંઠા, આપણો વાવ થરાદ જિલ્લા સાથે નવીન જે તાલુકાઓની રચના થઈ છે, એ નવીન તાલુકાના લોકો બધા સાથે મળી આ વિકાસમાં આપણે જોડાઈએ અને આપણે સૌ મોદી સાહેબના સંકલ્પનું વિકસિત ભારત બનાવીએ। ધન્યવાદ। ભારત માતા કી જય। અમારી ઓગળજી મહારાજની પવિત્ર ધરા ધરતી, એમાં ઓગળજી મહારાજના નામથી જે ઓગળ તાલુકો બનાવ્યો છે, એમાં હું ખૂબ ખૂબ ખુશી છું। અને એની અંદર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું। CR પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગળજી મહારાજના આશિકને ઓગળજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતરડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે માં ભગવતી ઓગળજી એમની ખૂબ શરતી કળા કરે। આજે ઓગળજી મહારાજ તો અવજર અમર છે। કવિએ કીધું છે કે ઓગડા ખંડા ઓલિયા, નવખંડ નાચે ધર્મ ઝંડા, ઓગળ મોટા ઓલિયા। જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગળજી મહારાજના નેજા ફરૂકે છે, એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે, એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। મારી ઓગળજી મહારાજના ઓગળજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય। અને મારો ઓગળ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારે ઓગળ તાલુકો આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે। એવા મા ભગવતી હિંગળાજના ઓગળજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે, ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય। બોલો શ્રી ઓગળજી મહારાજ।